પબ્લિક સ્કૂલ રોડ સ્થિત નિલેશ ભાઈકા ઢાબામાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। મામલાની ગંભીરતા જોઈને ફૂડ વિભાગે તાત્કાલિક એક્સાઇઝ વિભાગને જાણ કરી હતી। ત્યારબાદ એક્સાઇઝ ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા દારૂ જપ્ત કર્યો છે। દાદરા નગર હવેલી ફૂડ વિભાગ દ્વારા ફરિયાદના આધારે ફૂડ વિભાગની ટીમે સિલવાસાના રાખોલી સયાલી એક્સટેન્શનમાં આલોક પબ્લિક સ્કૂલ રોડ પર સ્થિત નિલેશ કા ઢાબામાંથી મોટી માત્રામાં દારૂ જપ્ત કર્યો છે। ચેકિંગ દરમિયાન ઢાબામાંથી બિયર અને વિદેશી દારૂનો સ્ટોક મળી આવ્યો હતો, જેની કિંમત હજારો રૂપિયામાં હોવાનો અંદાજ છે। મામલાની ગંભીરતા જોઈને ફૂડ વિભાગે તાત્કાલિક એક્સાઇઝ વિભાગને જાણ કરી। ત્યારબાદ એક્સાઇઝ ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા દારૂ જપ્ત કર્યો। આ દરમિયાન સાયલી પોલીસે શિવાજી અને પ્રકાશ નામના 2 લોકોની અટકાયત કરી છે। હવે વિભાગ તપાસ કરી રહ્યું છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કયું નેટવર્ક સક્રિય છે। આ ઉપરાંત દરોડા દરમિયાન મોટી માત્રામાં પ્રતિબંધિત ગુટકા અને સિગરેટ પણ મળી આવી છે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં ગુટકાના વેચાણ પર પ્રતિબંધ છે, તેમ છતાં તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। સ્થાનિક વહીવટીતંત્ર તરફથી માંગ છે કે આ મામલે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે।